તો કેમ છો મિત્રો, તમે મજામાં છો? તમને મારા તરફથી પહેલાં તો ગુડ મોર્નિંગ થઈ ગયા. રોજ જેમ 9 રેડી તમને બતાવી દો ને, હાચું તમને ખોટું લાગતું હશે પાછું 9 નથી રેડી થયું. સમજ્યા તમે? નાસ્તો પાસ્તો કરીને તો આપણે ત્યારે સીધા જ ખસે મેં આપણે કારખાને જવા માટે. સમજ્યા તમે? આ છે ટ્રેક્ટરનું ટેલર અને આ છે આપણું ટેલર. કારખાને પોગીને આપણે આવીને સીધું ભગવાનની દીવબત્તી કરી. હવે મારે તમને બધો આપણે કઈ ડિઝાઇન લોડાલે ભલે રોવા જેવો થઈ જો ગમે થઈ જાય. કેટલા દિવસ તમને ખબર છે ને 2 દિવસ થશે લોડાલે નંગ એટલા બધા હતા ને વાત પછી મારી હવા ટાઈટ થઈ ગઈ. એની આટો વળી પાછું ફરી વાર એકવાર ઢીંગાણું જમાતા બપોરનો 1 વાગ્યો ને ભૂખ્યા થઈ ગયા એટલે બેસી ગયા જમવા. તો ભાઈ એલા એમ તો હું તો એમ કહેતો કે હજી છે ને આપણે પૂરું થઈ ગયું. આપણે એની ડિઝાઇનનો પાછો એક લોટ આવી ગયો. તો ઘરેથી મસ્ત મજાના ખાઈને પીને અત્યારે ગાડી લઈને ક્યાં નીકળ્યા ખબર? કોમેડી વિડીયો શૂટિંગ કરવા જવાનું છે. પછી હું એકલો નતો તો મને એક મિત્ર છે, બીજો મિત્ર હમણાં એડ થશે. ભાઈ લોકેશન એ પોગી ગયા ને કોમેડી વિડીયો શૂટિંગ કરવાનું કરી નાખ્યું આપણે ચાલુ. અત્યારે લગભગ રાતના 11 વાગ્યા તમને બતાવી દો. આપણે કારખાને છે ને ખાઈને પીને ભાઈ ચાલુ થાય. આપણે 11:06 થઈ છે ને કોમેડી વિડીયો શૂટિંગ કરવા માટે અહીં આવ્યા હતા. અને આપણી ગાડી ભાઈ છે લાઇટ કરતી હતી ને એક ભાઈ આપણા મિત્ર ભાઈ અને ભાઈ બીજો એક આ જો આપણે ખાસ તમે લોકો 3 જણા આવ્યા હતા ને એક આ જો સ્ટેન્ડમાં આપણે ફોન મેકેલો છે બરોબર. એમાં હું તો કોમેડી વિડીયો શૂટિંગ કરવાનો હતો. રાતના થોડાક 2-3 વિડીયો શૂટ કરવાના હતા. એટલે વિચારો 11 વાગે મેં વિડીયો શૂટિંગ કર્યું છે. એડિટિંગ ક્યારે થશે તમે વિચારો. આ હોય યુટ્યુબરની લાઈફ ભાઈ. કેમેરાની પાછળ ગઈ હોય ને આની પાછળ ગઈ હોય તમને ખબર પડી જાય. સમજ્યા તમે?